અને તબીબી વિજ્ઞાન સંભોગ દરમિયાન બીમારીઓથી બચવા માટે કોન્ડોમનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. જો કે યુવાનોમાં કોન્ડોમનો ક્રેઝ સતત ઘટી રહ્યો છે. હવે તમે વિચારતા હશો કે આવું તો કેમ? તો આપને જણાવી દઈએ કે નેશનલ ફેમિલી સર્વે મુજબ ભારતમાં 6% લોકો કોન્ડોમ વિશે જાણતા નથી. માત્ર 94% લોકો જેવા છે જેને કોન્ડોમ વિશે માહિતી છે. ભારતમાં દર વર્ષે સરેરાશ 33.7 કરોડ કોન્ડોમ ખરીદવામાં આવે છે, પરંતુ દર 10,000 લોકોમાંથી માંડ 1,000 લોકો પણ કોન્ડોમનો ઉપયોગ કરતા નથી. આપને જણાવી દઈએ કે ગુજરાતીઓને કોન્ડોમ પસંદ નથી, તેમને કોન્ડોમ ફ્રી જાતીય સંબંધમાં રસ છે. આ અમે નથી કહી રહ્યા, પરંતુ આ ચોંકાવનારી હકીકત સર્વેમાં સામે આવેલા ડેટા પરથી સામે આવી છે. તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કરવામાં આવેલ આ એક મહત્વપૂર્ણ સર્વે મુજબ કોન્ડોમનો ઉપયોગ ઘટી રહ્યો છે. 10,000 યુગલોમાંથી પોંડિચેરીમાં માત્ર 960, પંજાબમાં 895, ચંદીગઢમાં 822, હરિયાણામાં 685, હિમાચલ પ્રદેશમાં 567, રાજસ્થાનમાં 514 અને ગુજરાતમાં 430 યુગલો કોન્ડોમનો ઉપયોગ કરે છે. જ્યારે ગુજરાતમાં ઘણા યુગલોને આ અંગે પૂછવામાં આવતા તેમણે કમ્ફર્ટની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે કોન્ડોમને બદલે ફ્રી જાતીય સંબંધમાં વધારે કમ્ફર્ટ રહે છે. આવા જ કોન્ટેન્ટ માટે જોતા રહો મંતવ્ય.